સુરત બારડોલી તાલુકાના હરિપુરાથી કોસાડીને જોડતો તાપી નદી પરનો નવો પુલ હજુ ઉદ્ઘાટન પણ ન થયો અને પ્રથમ જ વરસાદમાં તેની હાલત બિસ્માર થઈ ગઈ છે। ધોધમાર વરસાદ બાદ પુલ પર ઠેર ઠેર ભૂવા અને મસમોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે માર્ગ અને મકાન વિભાગ તથા કોન્ટ્રાક્ટરની કામગીરી પર ગંભીર સવાલ ઉઠ્યા છે। અંદાજે ₹70 કરોડથી વધુના ખર્ચે બનાવાયેલા આ પુલમાં ગુણવત્તાની ભારે કમી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। વરસાદ પડતા જ પુલની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે। સ્થાનિકોમાં સ્થિતિને લઈને તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે તાત્કાલિક તપાસ તથા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હરિપરા ગામનો ઉપર બનેલો પુલ હાલ હજુ કાર્યરત છે। આ પુલ લોકોને માટે એટલો ઉપયોગી છે કે લોકોને 25 કિલોમીટરનો ફેરાવો મટી શકે છે। તેવા આ પુલ ઉપર 70 કરોડથી વધુના ખર્ચે બની રહ્યો છે। તે પુલ ઉપર હજુ તો સરખું કામ થઈ નથી રહ્યું અને તિરાડ જ્યાં ત્યાં તિરાડો પડે છે અને ભૂવાઓ પડ્યા માંડે છે। આપ જોઈ શકો છો કે જે ભૂવાઓ પડ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે આવીને અહીં પુરાણ કરવામાં આવી રહ્યું છે। આ કાચું અને તકલાદી પુરાણ એટલા માટે છે કે અહીં તમે આવીને હાથેથી કે પગેથી જો તોડો તો આ તૂટી જાય છે। એટલું તકલાદી કામ છે કે આ નજીવી એમાં તૂટે છે। આ આટલેથી દઠિયાટું આ આખા રસ્તા ઉપર લગભગ અડધો કિલોમીટર જેટલો આ ધોવાણ થયેલું દેખાઈ રહ્યું છે। અધિકારીઓને જ્યારે પૂછવામાં આવશે ત્યારે ખબર પડશે। હાલ તો અત્યારે ઝડપથી કામગીરી કરી અને પાપને ઢાંકવામાં આવી રહ્યો છે। જ્યારે આ બાજુ જોવામાં આવે તો અહીં ઊંડો ભૂવો પડ્યો છે જે આ નજરે જ પડે છે। આ તકલાદી કામકાજ જોઈ શકાય છે આપણાથી અને આ હાથ આખો અંદર જાય એટલો ઊંડો ખાડો છે। જ્યારે હાલ આપણી સાથે કોંગ્રેસના કોર્પોરેટર બારડોલી નગરના અહીં હાજર છે। પૂછશે આપણે શું કહેવા માંગે છે। હું સ્વાતિ પટેલ। સ્થાનિક લોકોએ મને જ્યારે આ ફરિયાદ કરી કે હજુ તો ઉદ્ઘાટન થયું નથી અને મોટા મોટા ભૂવાઓ અને તિરાડો પડી છે અને ભૂવાઓ પૂરવાનું કામ ચાલી રહ્યું છે, તો હું અહીંયા વિઝિટ કરી છે તો જોયું તો ઠેર ઠેર ભૂવાઓ અને તિરાડો જોઈ શકાય છે। ખૂબ જ નીચી કક્ષાનો માલ ઉપયોગ કરીને આ કામગીરી થતી હોય ને થયું હોય એવું લાગે છે। હજુ તો આના ઉપરથી હજારો વાહનો, હેવી વાહનો જશે। 15 ગામોને જોડતો આ રિવર બ્રિજ છે, તાપી રિવર બ્રિજ છે અને ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે આના કામગીરીમાં એક ખૂબ જ ચકાસણી કર્યા વગર અને નિરીક્ષણ વગર આ કરવામાં આવ્યું હોય એવું લાગે છે અને આની અંદર ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર જોઈ શકાય છે। 75 કરોડના માતબર રકમથી બનેલો આ બ્રિજ ખરેખર એક પ્રશ્ન ઉભો કરે છે કે આવનાર દિવસોમાં જ્યારે હેવી વાહનો કે લોકો અહીંયાથી અવર જવર કરશે તો તૂટવાનો ભય રહેલો છે। આપણે જાણીએ છીએ કે કેટલા નવા બ્રિજો તૂટી રહ્યા છે, તો અહીંયા બી શંકા સેવાઈ રહી છે કે આવનાર દિવસોમાં પણ આની હાલત થશે। અને તાપી રિવર નદી છે નીચે અને જ્યારે ઉકાઈ ડેમ જ્યારે સપાટી લેવલ હાઈ થઈ છે ત્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે પણ આ ખૂબ જ ગંભીર બાબત, નોંધવા બાબત છે કે જો આટલું ખરાબ કામ હોય તો આ ખરેખર આ લોકો સામે પગલાં લેવા જોઈએ અને ભ્રષ્ટાચારને થયો હોય તો તેની સામે એકદમ કડક પગલાં લઈને આની સામે કાર્યવાહી થવી જોઈએ। આગામી 11 તારીખે અહીં લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ આ તકલાદી કામ જોતા એવું લાગે છે કે આવનારા દિવસોમાં અહીં મોટો અકસ્માત સર્જાય તો નવાઈ નહીં। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદ।